પ્રશ્ન છે, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? આપણે ધારીએ કે ધારો કે માટીની વસ્તુ બરાબર x, એટલે એક રમકડું જેવું બનેલું છે તેને x ધાર્યું આપણે. એક નિશ્ચિત દિવસે, એટલે એક દિવસની વાત કરી, એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, એટલે જે વસ્તુ બનાવી ને તેની ઉત્પાદન કિંમત કયા લખીએ કે ઉત્પાદન કિંમત કોની છે? તો આ વસ્તુની, માટીની વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે બનાવેલ વસ્તુના બમણા, એટલે આના બમણા, આ વસ્તુના બમણા કરતા 3 વધુ છે, વત્તા 3 છે. જો તે દિવસે ઉત્પાદનનો ખર્ચ 90 રૂપિયા, એટલે ઉત્પાદન ખર્ચ એક દિવસનો બરાબર કેટલા રૂપિયા છે? તો 90 રૂપિયા છે. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા, એટલે આપણે x શોધવાનો છે માટીની વસ્તુને, અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, એટલે ઉત્પાદન કિંમત શોધવાની છે. ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કે એક દિવસમાં ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા આવે છે. એક દિવસમાં કેટલીક વસ્તુ બનેલી છે, એ વસ્તુની કિંમત 2x + 3 છે, એટલે આવું લખી શકાય કે x ગુણ્યા 2x + 3 બરાબર કેટલા રૂપિયા થાય છે? 90 રૂપિયા. આ કઈ રીતે લખ્યું? સમજી લો કે એક દિવસમાં 5 વસ્તુ બનાવી છે. ધારો કે મેં કીધું કે 5 વસ્તુ બનાવીએ છીએ, તે 5 વસ્તુને કિંમત 18 રૂપિયા હોય તો આ બંનેનો ગુણાકાર 90 થઈ ગયો. તે જ પ્રમાણે આપણે જાણતા નથી કે કેટલી વસ્તુ બનાવી છે, એટલે આપણે શોધવાનું છે. ચાલો તો આ વસ્તુ ગુણ્યા કિંમત બરાબર આ આખા દિવસની જે ખર્ચ છે એ ખર્ચ ગુણાકાર કરીએ એટલે x ગુણ્યા 2, તો 2x નો વર્ગ વત્તા 3x બરાબર 90 માટે 2x નો વર્ગ વત્તા 3x ઓછા 90 બરાબર શું મળશે આપણને? 0. ખાસ હવે મધ્યમ પદનું વિભાજન 90 ગુણ્યા 2 180 થશે. ચાલો આ 180 ના આપણે એવા અવયવ પાડવાના કે જેમનો ગુણાકાર 180 થવો જોઈએ અને સરવાળો અથવા બાદબાકી 3 થવો જોઈએ. તો લખીએ આપણે 15 12 180, 15 માંથી 12 જાય તો 3x. ચાલો સૌપ્રથમ શું કરીશું આપણે? પહેલું પદ પહેલા, છેલ્લું પદ છેલ્લે. આ બેમાંથી મોટી સંખ્યા તો 15x, નાની સંખ્યા 12x. ખાસ ચિહ્ન માટે વચ્ચેના પદનું ચિહ્ન મોટી સંખ્યાને આપવાનું. આ ચિહ્ન ગુણ્યા છેલ્લું ચિહ્ન, બંનેનો મલ્ટીપ્લાય કરીએ એટલે મળશે આપણને માઈનસ. પછી આપણે ચેક પણ કરી લઈશું. 2x નો વર્ગ તો 2x નો વર્ગ, -90 તો -90, 15x માંથી 12x જશે તો +3x. આગળ આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન, આ બેમાં કોમન નીકળશે x, બાકી રહેશે 2x + 15. બીજા પદમાં -6 કોમન નીકળશે, બાકી રહેશે 2x + 15. ખાસ આપણે દરેક સ્ટેપમાં ચેક કરતા જઈશું કે આપણો દાખલો સાચો છે કે ખોટો. કઈ રીતે? તો જો અહીંયા બંને પદ સમાન આવવા જોઈએ. જો ના આવે તો અહીંયાથી ખબર પડી જાય કે આપણો દાખલો ખોટો છે. રિટર્ન ચેક કરીએ. x ગુણ્યા 2x તો 2x નો વર્ગ, x ગુણ્યા 15 15x, -6 ગુણ્યા 2x -12, માઇનસ પ્લસ માઇનસ 15 6 90. ઓકે. ચાલો સમાન પદ કયા છે? તો સમાન પદને આપણે લખી નાખીએ 2x + 15, બાકી રહેલું પદ x - 6 બરાબર 0. 2x + 15 બરાબર 0, x - 6 બરાબર 0. ચાલો x ની કિંમત શોધવી હોય તો 2x બરાબર -15, માટે x બરાબર -15 ના છેદમાં
2 આ બાજુ જોઈએ x બરાબર +6. અહીં આપણે જોઈએ કે વસ્તુ માટીની વસ્તુ બરાબર આપણે x ધારી હતી, કોઈ વસ્તુ માઈનસમાં આવી શકે? તો આ જવાબ શક્ય નથી. આપણને 6 આ વેલ્યુ આપણને શેની મળી? તો માટીની વસ્તુની. પ્રશ્ન પૂછ્યો તો આપણને કે માટીની વસ્તુ કેટલી મળશે? તો જવાબ આવશે માટીની વસ્તુ બરાબર x બરાબર 6. બીજું પૂછ્યું તો આપણને કે ઉત્પાદનની કિંમત એટલે કે વસ્તુની કિંમત કેટલી હશે? તો એ લખીશું ઉત્પાદનની કિંમત બરાબર શું લખ્યું તો આપણે 2x + 3 બરાબર 2 કૌંસમાં 6 + 3 12 + 3 મને મળશે 15 રૂપિયા. માટે આપણે જોયું કે માટીની વસ્તુ કેટલી બનાવી છે? 6. એક વસ્તુની કિંમત કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. એટલે એક દિવસમાં જ્યારે ઉત્પાદન કર્યું તો 6 વસ્તુ બનાવી એટલે 6 રમકડા બનાવ્યા. એક રમકડાના 15 રૂપિયા છે. 6 રમકડા, એક રમકડાના 15 રૂપિયા. માટે આખા દિવસનો ખર્ચ કેટલો થશે? 90 રૂપિયા. જે આપણે ચેક કરી લઈએ છીએ કે દાખલો સાચો છે કે ખોટો.